વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ લેક્ચર આપણે જોયું હતું કે ભાઈ યુનિટ નંબર 5 ની આપણે લેંગ્વેજ પ્રેક્ટિસની છઠ્ઠી એક્ટિવિટી કમ્પ્લીટ કરેલી હતી. હવે આજના લેક્ચરમાં આપણે જે વધતી રાઇટિંગ ટાસ્કની એક્ટિવિટી એ ઉપરાંત આગળના યુનિટની વાત કરીશું. તો રાઇટિંગ ટાસ્ક પ્રથમ છે કે ભાઈ વર્ક ઇન પેર્સ, રીડ ધ ફોલોઈંગ મેપ ઓફ રાણકી વાવ એન્ડ સરાઉન્ડિંગ્સ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઇન ધ ફોલોઈંગ પેરેગ્રાફ. એટલે આમાં કેવું છે કે ગ્રુપમાં કામ કરવાનું છે. તમને એક સરસ મજાનો પેરેગ્રાફ, એક મેપ આપવામાં આવેલો છે રાણી કી વાવનો, એની આસપાસના વિસ્તારનો, પાટણ જે શહેર છે એનો, એન્ડ એની ડિટેલ છે એ તમારે ફિલઅપ કરવાની છે. એના ઉપર તમારે સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે. જો અહીં પેરેગ્રાફ ઓલરેડી આપેલો છે, એટલે માત્ર ઉપર જે આપેલી છે એક મેપ, એને આધારે નીચેનો જે મેપને લગતી જે વિગત છે એ પેરેગ્રાફમાં લખવાની રહેશે. એટલે આ વસ્તુ છે એ તમને હોમવર્કમાં આપું છું, જાતે થઈ શકે એવું છે. રાઇટિંગ ટાસ્ક 2ની વાત કરું, રાઇટ અ પેરેગ્રાફ ઓન યોર વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ ઓર આર્કોલોજીકલ પ્લેસ. તમારી કોઈ એવા ઐતિહાસિક સ્થળ અથવા તો કોઈ એવા આર્કિયોલોજીકલ પ્લેસ, કોઈ એવા આપણે કહી શકીએ કે ભૂસ્તર શાસ્ત્રી દ્વારા જે ભૂમિ વિજ્ઞાનને આધારિત કોઈ એવું પૌરાણિક સ્થળ હોય એની જે તમે મુલાકાત લીધી હોય એના ઉપર તમારે સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે. તો તમારી જાતે લખી શકો, બરાબર. તેમ છતાંય મેં તમને PDF ફાઇલ સ્વરૂપે આના આન્સર મોકલેલા છે સરસ મજાનો, બરાબર. આ ટાઈપના પ્રશ્નો છે એ આપણે એક્ઝામમાં પૂછાય છે, પૂછાઈ પણ શકે. જે આપણે સેક્શન એ છે પેરેગ્રાફ રાઇટિંગ, બરાબર, નવમાસિક પરીક્ષામાં પણ આપણે આવરી લીધેલો છે, તો એમાં પૂછાવાની શક્યતાઓ 100%. એટલે એવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એટલે એમ થાય તેમ છતાંય મેં તમને એક સરસ મજાનો પેરેગ્રાફ અહીંથી પોતો કરેલો છે, એનો અભ્યાસ કરો. અથવા તો તમે તમારી જાતે તમે એવા કોઈ પૌરાણિક સ્થળ અથવા તો કોઈ એવી ઘણી બધી એવી લોથલ છે, સૂર્ય ટેમ્પલ છે, એટલે કે સૂર્ય મંદિર મોઢેરાનું છે, બરાબર, ઘણા બધા એવા સ્થળો છે, બરાબર. વડનગર છે, ધોળાવીરા છે, અડાલજની વાવ છે, જૂનાગઢમાં ઘણા બધા એવા મંદિરો અથવા તો એવા સ્થળ છે, સૌરાષ્ટ્રમાં પણ ગણાય છે. એની મુલાકાત લીધેલી હોય તો એ તમે તમારી જાતે તમારા શબ્દોમાં લખી શકો છો, બરાબર. સરસ મજાનો પેરેગ્રાફ તો એ તમારે જાતે લખવાનું રહેશે. તેમ છતાં એનો તમને અહીંથી આન્સર મોકલેલો છે. આ ટાઈપના પણ પ્રશ્નો આપણે પૂછાઈ શકીએ એક્ઝામમાં. તો જે રાઇટિંગ ટાસ્ક 3, મેક અ લિસ્ટ ઓફ 10 હિસ્ટોરિકલ ઓર આર્કોલોજીકલ પ્લેસીસ ઓફ ગુજરાત. ગુજરાતના 10 જેટલા ઐતિહાસિક અથવા તો એવા ભૂમિ ને ભૂસ્તરશાસ્ત્રી દ્વારા જે શોધવામાં આવેલા કોઈ સ્થળોનું એક લિસ્ટ બનાવો, 10 જેટલા. રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ ઈચ ઓફ ધેમ, અને દરેક વિશે 10 જેટલા વિધાનો લખો. તો પહેલી વાત છે કે 10 જેટલા હિસ્ટોરિકલ પ્લેસીસ છે એના વિશે કોઈને ખ્યાલ હોય, કોઈને ન પણ ખ્યાલ હોય, બરાબર. તેમ છતાં એની જે આખી PDF ફાઇલમાં તમને 10 જેટલા આપણા ગુજરાતના જે ઐતિહાસિક સ્થળો છે એ અને એમને લગતી 2-3 વાક્યોમાં મેં તમને સરસ મજાની માહિતી જે છે એ PDF ફાઇલ સ્વરૂપે મોકલેલી છે. તો એનો વ્યવસ્થિત અભ્યાસ કરશો. એ ઉપરાંત તમે કોઈ એ 10 જે પ્લેસ છે એ સિવાયના કોઈ પ્લેસ વિશે જાણતા હો તો તમે એનો પણ ઉલ્લેખ કરી શકો છો, બરાબર. તો આ થઈ રાઇટિંગ ટાસ્કની વાત. ખૂબ જ સરસ અભ્યાસ કરજો મિત્રો. રાઇટિંગ ટાસ્ક જે છે 1, 2, 3, એમાં તમારે રાઇટિંગ ટાસ્ક 2 છે, બીજો રાઇટિંગ ટાસ્ક, એ તમારે તમારી ફેરબુકમાં લખવાનો છે. શક્ય હોય તો રાઇટિંગ ટાસ્ક 3 છે એ પણ લખજો તમારી ફેરબુકમાં, અથવા તો ન લખો તોય ચાલે, પરંતુ રાઇટિંગ ટાસ્ક 2 છે એ કમ્પલસરી ફરજિયાત તમારે તમારી ફેરબુકમાં લખવાનો છે. તો અહીં આપણે રાઇટિંગ ટાસ્કની વાત પૂર્ણ કરીએ. ત્યાર પછી આઈ ફીલ ધ નીડ ફોર સ્પીડ. જે સ્પીડ છે, બરાબર, ગતિ છે, એની થોડીક વિગત આપેલી છે. સ્પીડ ઓફ લાઇટ, પ્રકાશની ગતિ સૌથી વધારે છે 1080 000 કિલોમીટર પર અવર. સ્પીડ ઓફ સાઉન્ડ 1200
120 km/h. Speed of Concorde 333 kilometers. Speed of record 1222 km/h. Fastest passenger train France TGV 515.3 km/h. Passenger train સૌથી ઝડપી 515.3 km. Fastest animal peregrine falcon 321.9 km/h. સૌથી ઝડપી પ્રાણી ફાલ્કન, પેરેગ્રીન ફાલ્કન. ફાસ્ટેસ્ટ લેન્ડ એનિમલ ચીતા 100 km/h. એટલે કે જમીન ઉપરનું સૌથી ઝડપી પ્રાણી ચીતા 100 km/h. પેલું ફાલ્કન છે એ હવાનું એક પ્રાણી કહી શકાય, અથવા તો પક્ષી જેવા ટાઈપનું, અથવા તો આપણે એને પાણીમાં રહેતું પણ એક પ્રકારનું જીવ કહી શકાય. ફાસ્ટેસ્ટ ટુ લેગ્ડ એનિમલ ઓસ્ટ્રીચ 70 km/h. ઓસ્ટ્રીચ બે પગવાળું પ્રાણી સૌથી ઝડપી. ફાસ્ટેસ્ટ હ્યુમન આસાફા પાવેલ 36.8 km/h. આસાફા પાવેલ નામના વ્યક્તિ જે 36.8 km/કલાકની ઝડપે દોડેલા. ફાસ્ટેસ્ટ સ્નેલ એટલે કે નાનકડું જે સ્નેલ હોય 0.048 km/h. કે ખૂબ જ નાનું અમથું તે સ્નેલ હોય, તમે જોયું હશે ક્યાંક પાણીમાં સમુદ્રના જીવ તરીકે ઓળખાય છે, બરાબર. એ સૌથી ઝડપી 0.048 km/h. તો વધારાની માહિતી છે સ્પીડને લગતી, તો એને આપણે વાત અહીં કમ્પ્લીટ કરી યુનિટ નંબર 5ની. ત્યાર પછી યુનિટ નંબર 6 છે ધ નાઇટ ટ્રેન એટ દિઓલી. એક સરસ મજાનો અહીં તમારી સમક્ષ યુનિટ આપેલો છે. દેવોલી નામના શહેર છે, બરાબર, એના રાતની ગાડી પ્રી ટાસ્ક સરસ મજાનો આપેલો છે. ધ ટ્રેન નામની એક પોયમ છે એના વિશે, તો એ આપણે સ્કીપ કરીએ, બરાબર. એના આધારિત થોડાક ટ્રુ ફોલ્સ આપેલા છે, અને ડાયરેક્ટ આપણે જે એનું રીડ છે એટલે કે મુખ્ય યુનિટ છે એની વાત ઉપર જઈએ. ધ્યાનથી સાંભળજો, સરસ મજાનો યુનિટ છે. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજાઓમાં હું હંમેશા મારા દાદીના ઘરે દેહરા નામનું શહેર ત્યાં હું જતો. I would leave the plains early in May and return late in July. મે મહિનાની શરૂઆતમાં જ હું જે મેદાની વિસ્તારમાંથી નીકળી જતો, પ્લેન એટલે કે મેદાની વિસ્તાર, દેહરા જતો, અને જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો. Deoli was a small station about 50 kilometers from Dehra. દેહરાથી 50 કિમી દૂર દેવોલી નામનું એક નાનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. તે તેરાઈ નામના જે ગાઢ જંગલને અડીને જ હતું. તેરાઈ નામનું ઇન્ડિયન તેરાઈ નામનું જંગલ છે ને અડીને જ હતું. I decided that one day I would get off the train at Deoli and spend the day there. મેં નક્કી કર્યું કે એક દિવસ દેવોલી ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરીશ. I was 18, visiting my grandmother, and the night train stopped at Deoli. હું 18 વર્ષનો હતો અને મારા દાદીને મળવા જઈ રહ્યો હતો, અને રાતની ગાડી દેવોલી ઊભી રહી. A girl came down the platform selling baskets. પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનારી એક છોકરી આવી. It was a cold morning. It was a cold morning and girl had a shawl across her shoulder. ઠંડી સવાર હતી અને છોકરીના ખભા ફરતી શાલ હતી. Her feet were bare and her clothes were old. તેના પગ ખુલ્લા હતા અને તેના કપડાં જૂના હતા. She was a young girl walking gracefully towards me. તે યુવાન હતી અને આકર્ષક ચાલમાં મારા તરફ આવી રહી હતી. When she came to my window, she stopped. તે મારી બારી પાસે આવીને
અટકી ગઈ. She saw that I was looking at her intently, but at first she pretended not to notice. તેણે જોયું કે હું આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો, પણ પહેલાં તો તે કશું જ જોતી ન હોય તેઓએ ડોળ કરવા લાગી. પ્રિટેન્ડેડ એટલે કે ડોળ કરવા લાગી. She had a pale skin, shiny black hair and dark eyes. તેની ચામડી એકદમ નિસ્તેજ હતી અને તેને ચમકતા કાળા વાળ અને કાળી આંખો હતી. And then those eyes, searching and lively, met mine. અને તેની જે પેલી કંઈક શોધતી જીવંત આંખો છે એ મારી સાથે આંખોમાં મળી. જો એ દિવાલીનું સ્ટેશન છે, એનું એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. પેલી છોકરીનું પણ ટોપલી વેચતી સ્ત્રીનું પણ સરસ મજાનું ચિત્ર આપેલું છે. She stood by my window for some time and neither of us said anything. થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી કંઈ બોલી શક્યું પણ નહીં. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. પણ જ્યારે તે આગળ ચાલી ત્યારે મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડીને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. She noticed me at the door and stood waiting on the platform. તેણે મને દરવાજે ઊભેલો જોયો અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. I walked across to the tea stall. હું ચાની દુકાન પાસે ગયો. A kettle was boiling on a small fire. ધીમા તાપ પર કેટલી ઉકળી રહી હતી. The girl followed me behind the stall. છોકરી મારી પાછળ દુકાન પાસે આવી. Do you want to buy a basket? She asked. They are very strong, made of the finest can. તમારે ટોપલી ખરીદવી છે? તેણે પૂછ્યું. ટોપલીઓ ઉત્તમ નેતરમાંથી બનેલી છે. ખૂબ જ મજબૂત છે. No, I said. I don't want a basket. ના, મેં કહ્યું, મારે ટોપલી નથી જોઈતી. We stood looking at each other for a very long time and then she said, Are you sure you don't want a basket? અમે ઘણી વાર સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા અને પછી તેણે મને પૂછ્યું, નક્કી તમારે ટોપલી નથી જોઈતી? Give me one, I said, and I took the one on top and gave her a rupee. મને એક ટોપલી આપી. મેં કહ્યું અને મેં ઉપરથી એક ટોપલી લઈને તેને ₹1 આપ્યો. I wished to touch her fingers, but could not. તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી, પરંતુ હું કરી શક્યો નહીં. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and hissing of the engine. ગાર્ડે વિસલ વગાડી. તેણે કંઈક કહ્યું, પણ ઘંટના અવાજમાં, જે બેલ વાગ્યો ટ્રેનનો, અને એન્જિનના સુસવાટામાં તે સંભળાયું નહીં. I had to run back to my compartment. મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું. I watched her as the platform slipped away. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો જ રહ્યો. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને ત્યાંથી તે ખસી નહીં, પરંતુ તે મારી સામે જોઈ મલકાતી હતી. I watched her until the signal box came in the way and then the jungle hit the station. સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. I could still see her standing there alone. હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. I sat up
awake for the rest of the journey. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. I could not forget the girl's face and her dark bright eyes. હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતો ન હતો. But when I reached Dehra, the incident got blurred and distant, for there were other things on my mind. પરંતુ જેમ દેહરા હું પહોંચ્યો ત્યાર પછી એ પ્રસંગ ઝાંખો થઈને ભૂલાઈ ગયો, કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને ફરીવાર યાદ આવી. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને એની એક અનઅપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. થ્રિલ. I saw her walking up the platform. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. I ran to the door and waved at her. હું દરવાજે દોડી ગયો અને તેને હાથથી ઇશારો કર્યો. When she saw me, she smiled. તે મને જોઈને મલકી હસી. She was pleased that I remembered her. તેને મને યાદ હતી તેથી તે ખુશ થઈ. I was pleased that she remembered me. અને હું તેને યાદ હતો તેથી હું પણ ખુશ થયો. She did not start selling basket but came straight to the tea stall. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા સીધી ચાની દુકાન પાસે આવી. Her dark eyes were suddenly filled with light. તેની કાળી આંખો અચાનક ચમકી ઉઠી. We said nothing for some time but we spoke without words. થોડી વાર તો અમે કંઈ બોલ્યા નહીં, પરંતુ મૌન દ્વારા જ વાતો કરી. એકબીજાને જોતા રહ્યા ટૂંકમાં. I felt the impulse to put her on the train there and then and take her away with me. મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. દેવલી સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. I took the baskets from her hand and put them on the ground. તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. She put out her hand to take a basket, but I caught her hand and held it. તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. એક ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો, પરંતુ મેં તેના હાથ પકડી રાખ્યા. I have to go to Delhi, I said. મારે દિલ્હી જવાનું છે, મેં કહ્યું. She nodded. I do not have to go anywhere. તેણે માથું ધણ્યું. મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. ગાર્ડે તેની વિસલ ફરીવાર વગાડી અને આમ કરતા માટે મને તેનો તિરસ્કાર થયો. એટલે ગાર્ડ જે વિસલ વગાડતો હતો એનો તિરસ્કાર. I will come again, I said. Will you be here? હું ફરીવાર આવીશ, મેં કહ્યું. તું અહીં જ હોઈશ ને? She nodded. I do not have to go anywhere. તેણે માથું હલાવ્યું. મારે ક્યાંય જવાનું નથી. She nodded. I do not have to go anywhere. મારે ક્યાંય નથી જવાનું. She nodded again. The bell clanged and the train slid forward. તેણે ફરીવાર માથું હલાવ્યું, ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી. I had to pull my hand away from the girl and run for the moving train. છોકરીના હાથમાંથી મારે હાથ છોડવો પડ્યો અને ચાલતી ગાડી માટે દોટ મૂકી. This time I did not forget her. આ વખતે હું તેને ભૂલ્યો નહીં.
શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. બાકીના પ્રવાસ દરમિયાન અને પછી પણ ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે હતી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. તે આખા વર્ષ દરમિયાન તે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર ધેર અર્લિયર ધેન યુઝ્યુઅલ. અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, મેં ઝડપથી સામાન તૈયાર કર્યો અને હંમેશ કરતાં વહેલો દહેરા જવા નીકળી ગયો. I was nervous and anxious as the train entered Diwali. ટ્રેન દિવાળી પહોંચી ત્યારે હું બેચેન અને આતુર હતો. I was wondering what I should say to the girl and what I should do. તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. I was determined that I wouldn't stand helplessly before her. હું તેની સામે એકદમ અસહાય થઈને નહીં જ ઊભો રહું એ વિશે હું મક્કમ હતો. The train came to Deoli and I looked up and down the platform, but I could not see the girl anywhere. ટ્રેન દિવાળી પહોંચી અને મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી, પરંતુ તે છોકરી ક્યાંય દેખાઈ નહીં. I opened the door and stepped off the footboard. મેં બારણું ખોલ્યું અને પગથિયેથી ઉતરી ગયો. I was deeply disappointed. હું ખૂબ જ નિરાશ થયો. I felt I had to do something, and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell baskets here?" તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે, મને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ, તેથી હું સ્ટેશન માસ્ટર પાસે ગયો અને મેં એને પૂછ્યું, દોડીને ગયો, અહીં એક ટોપલીઓ વેચતી એક છોકરી હતી, તમે જાણો છો એમને? ડુ યુ નો? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. ના, હું તેને નથી જાણતો, સ્ટેશન માસ્ટરે કહ્યું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડ્યું. As the only platform vanished, I decided that one day I would have to break journey there. દેવલી પ્લેટફોર્મ ફરીવાર દેખાતું બંધ થયું અને મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારા પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈ જઈશ. I would spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. હું ગામમાં એક દિવસ વિતાવીશ, ત્યાં દિવાળીમાં તપાસ કરીશ અને જે છોકરીએ માત્ર તેની કાળી ઉત્સુક આંખોની એક નજરથી જ મારું હૃદય ચોરી લીધું હતું તેને હું શોધી કાઢીશ. In the last few years, I have passed through Deoli many times. છેલ્લા થોડા વર્ષોમાં હું દેવલીથી કેટલી વાર પસાર થયો. I always look out of the window to see the same unchanged face smiling to me. મારી સામે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. But I will never break journey there. પરંતુ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the baskets waiting for me. પરંતુ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. I never break my journey at Diwali, but I pass through as often as I can. હું ક્યારેય દેવલી રોકાતો નથી, પરંતુ વારંવાર ત્યાંથી પસાર થાઉં છું. સરસ મજાનો એક રસ્કિન્ડ બોન્ડ, સરસ મજાના ઇંગ્લિશ રાઇટર એ દ્વારા લખવામાં આવેલી સરસ મજાની વાર્તા, સરસ મજાનો પાઠ. ત્યાર પછી તમારી સમક્ષ ગ્લોસરી આપેલી છે. ગ્લોસરી
પણ તમને સ્પેલિંગ્સ દ્વારા PDF ફાઇલ સ્વરૂપે પોતથી કરીશ, એનો સારી રીતે અભ્યાસ કરજો. ત્યાર પછી ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જે ગ્લોસરી છે એ પણ એક વખત વાંચવી જરૂરી, કારણ કે આપણે મોટાભાગે જે વોકેબ્સ પૂછાય છે અથવા તો જે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અર્થ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી વોકેબ્યુલરીની પ્રથમ એક્ટિવિટી V1 એક્ટિવિટીની વાત કરી. ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઈચ ગ્રુપ. નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને એક સરસ મજાનું અર્થસભર વાક્ય બનાવવાનું છે. તો પ્રથમ છે એનેક્સિયસ, લુક એટ, પેલ એન્ડ માય ટીચર. તો એનાથી બંધ બેસતો જે એક આખું વિધાન છે તો આ પ્રમાણે બની શકે. માય ટીચર લુકડ એટ મી સો સ્ટ્રિક્ટલી ધેટ આઈ બીકેમ એનેક્સિયસ એન્ડ માય ફેસ બીકેમ પેલ. તો આવું એક વિધાન બની શકે. ત્યાર પછી બીજા સેન્ટેન્સમાં બીજું છે ડિટરમાઇન, સમર વેકેશન, સ્પેન્ડ એન્ડ માઉન્ટ આબુ, એમટી આબુ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ટુ સ્પેન્ડ માય સમર વેકેશન એટ માઉન્ટ આબુ. તો તમે એવું કરી શકો. કેટલ, ટી, ગેસ સ્ટવ. પ્લીઝ કીપ ધ ટી કેટલ ઓન ધ ગેસ સ્ટવ. એવી રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો. ત્યાર પછી રન બેક, બેલ, ક્લાસરૂમ, સ્ટુડન્ટ્સ. વેન ધ બેલ રેંગ, the students ran back into the classroom. તેવું સેન્ટેન્સ તમારી જાતે પણ બનાવી શકો છો. આ તો અહીંથી હું એકાદ જવાબ બોલું છું. બેર, સન, રોડ, વોક. The poor man walked on the road in the hot sun with bare feet. બેર એટલે ઉઘાડા, ખુલ્લા પગ. તો આવી રીતના તમે તમારી જાતે પણ વિધાનો બનાવી શકો. ત્યાર પછી સેકન્ડ એક્ટિવિટી છે V2 એક્ટિવિટી. Form words by rearranging the letters in a correct order. The middle column gives you some clue. તમને જે શબ્દો આપેલા છે બરાબર, એ કેવા છે આડાહોળા લેટર્સના, એને તમારે રીએરેન્જ કરવાના છે. એના લગતો તમને ક્લ્યુ વચમાં આપેલો છે. ક્લ્યુ છે એનો ઉપયોગ કરી સાચો શબ્દ છે એ બાજુમાં લખવાનો. ફોર એક્ઝામ્પલ LAST અને પાછો L છે, તો એમાં શું ક્લુ? અ સ્મોલ શોપ. તો એને આપણે શું કહી શકીએ? સ્ટોલ, STALL. તો એ શબ્દ એ સ્પેલિંગ જે ડાબી સાઈડ જે સ્પેલિંગ આપેલો છે એમાંથી બની શકે બરાબર. ત્યાર પછી બીજું છે ULBR, નોટ ક્લિયર. તો આપણે શું કહી શકીએ? એને બ્લર કહી શકીએ. બ્લર, ઝાંખું, નોટ ક્લિયર. ત્યાર પછી JORUNEY. તો શું આપણે કહી શકીએ? ટ્રાવેલ અથવા ટ્રીપ, જર્ની, મુસાફરી. તો એ સ્પેલિંગ બને JOURNEY. ત્યાર પછી PUMISLE, અ સડન અર્ક ટુ એક્ટ બરાબર. તો આપણે એને કહેવાય ઇમ્પલ્સ, ઝંખના બરાબર. ઇમ્પલ્સ એવો શબ્દ એમાંથી બને છે. ત્યાર પછી OTNEIC, ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વનું શું થાય? નોટિસ એવો શબ્દ બને છે NOTICA એ શબ્દથી. ત્યાર પછી ACLNG, લાઉડ રિંગિંગ સાઉન્ડ, કંઈ વાગતો હોય એવો અવાજ ઘંટનો. તો આપણે શું કહીએ? શબ્દ આવેલો ક્લેન્જ, CLANG, ક્લેન્જ. ત્યાર પછી PAIMTNIET, રેસ્ટલેસ એવો શબ્દ છે. ક્લ્યુ એટલે કે અધીરું, એટલે કે ઇમ્પેશન્ટ એવો શબ્દ બને. IMPATIENT, ઇમ્પેશન્ટ એટલે કે અધીરું, એવો શબ્દ બની શકે. ત્યાર પછી V3 એક્ટિવિટીની વાત કરીએ. રાઇટ એપ્રોપ્રિએટ મેચ ફ્રોમ ધ બાસ્કેટ્સ, રાઇટ એપ્રોપ્રિએટ મેચ ફ્રોમ ધ બ્રેકેટ્સ ટુ કમ્પ્લીટ ધ ફ્રેઝ બરાબર. કાઉન્સમાં આપણે શબ્દોનો ઉપયોગ કરી અને નીચેની જે આખો ફ્રેઝ છે શબ્દ સમૂહ પરિપૂર્ણ કરો. ક્લેન્જિંગ ઓફ, તો કાઉન્સમાંથી તમે કયો શબ્દ લઈ શકો? ધ બેલ બરાબર, કાઉન્સમાં આપેલો છે છેલ્લો શબ્દ. ત્યાર પછી ગેટ ઓફ બરાબર, બોર્ડર ઓફ બીજો શબ્દ છે. બોર્ડર ઓફ ધ જંગલ એવો શબ્દ બંધ બેસતો થાય. ત્યાર પછી ગેટ ઓફ ધ ટ્રેન, ગાડીમાંથી ઉતરવું. રશ્ડ ટુ,
ધ હોસ્પિટલ. તો હોસ્પિટલ શબ્દ આપેલો છે એટલે કે રસ્ટ ટુ ધ હોસ્પિટલ, રસ્ટ ટુ ધ સ્ટેશન એવું પણ થઈ શકે. ત્યાર પછી વેનિશિંગ ઇન ધ ડાર્ક. બરાબર, બંધ બેસતા જે ફ્રેઝ છે આપણે આ કાઉન્સમાં આપેલા એ શબ્દોથી આપણે જોડીશું, એટલે કે વેનિશિંગ ઇન ટુ ધ ડાર્ક, ઇન ધ ડાર્ક. હિસિંગ ઓફ ધ એન્જિન, એન્જિનનો અવાજ આવે, જો એન્જિન શબ્દ છે તે એન્જિન, હિસિંગ ઓફ ધ એન્જિન. ત્યાર પછી સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોલ, સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોલ, એટલે સ્ટેપ્ડ પછી ઓ ડબલ એફ આવવું જોઈએ, સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોલ એવો શબ્દ થાય. ત્યાર પછી લુકડ અપ એન્ડ ડાઉન, તો એન્ડ ડાઉન છે, લુકડ અપ એન્ડ ડાઉન, લુકડ અપ એન્ડ ડાઉન, આગળ પાછળ ચારે તરફ. ત્યાર પછી મેચ ધ વર્ડ્સ વિથ ધ એક્સપ્રેશન્સ. જો અમેઝડ, એનોયડ, કન્ફ્યુઝડ, ડિસ્કસ્ડ, એમ્બ્રેસ્ડ, એક્સાઇટેડ, ઇન્ટરેસ્ટેડ ને શોક્ડ, તો અલગ અલગ તમને આપેલા છે. પેલા એક્સપ્રેશન્સના ચિત્રો આપેલા છે તમારી સમક્ષ, તો એને તમારે મેચ કરવાના છે જે તમારા એક્સપ્રેશન્સ છે એ. તો પ્રથમ ચિત્ર છે તો કેવું છે? એમ્બ્રેસ્ડ, એટલે કે એકદમ કુતૂહલ દર્શાવે છે, કંઈક વિચારતું હોય અને કંઈક જાણવા માટે, અને એનામાં કંઈક પેલું શું કહેવાય કે કંઈક ઝંખના હોય અને થોડુંક એ અધીરું થઈ ગયું હોય એવું. ત્યાર પછી બીજું છે શોક્ડ, જોવો જોઈએ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયું હોય એવું, શોક્ડ. ત્યાર પછી ત્રીજું ઇન્ટરેસ્ટેડ શબ્દ છે, ઇન્ટરેસ્ટેડ એવો એક્સપ્રેશન છે, ખૂબ જ રસ દાખવતા હોય એવો ચોથું ચિત્ર છે. પછી ત્રીજું ચિત્ર, ત્યાર પછી ચોથું ચિત્ર આપેલું છે માથું ખૂંજવળે, કન્ફ્યુઝડ, એકદમ કન્ફ્યુઝ છે પોતાની સમજવા માટે. ત્યાર પછી નીચે પાંચમું ચિત્ર જોઈએ તો કેવું છે? આંખો ફાડેલી છે, મોઢું પણ ફાડેલું. અમેઝડ, આશ્ચર્ય પામવું, આશ્ચર્યચકિત થઈ જવું. ત્યાર પછી છઠ્ઠું ચિત્ર, બરાબર, મોઢું બગડેલું છે. એનોઇડ, નકારવું, ધિક્કારવું, ન ગમતું હોય ત્યારે આવું ચહેરો થાય મોટાભાગે માણસોનો. ત્યાર પછી ચહેરામાં કંઈક એવું લાલચ આવતી એવું લાગે, બરાબર, અથવા તો કંઈક જાણવા માટે ઉત્સાહ હોય એવો. એક્સાઇટેડ, બરાબર, એક્સાઇટેડ, ઉત્સાહિત હોવું. ત્યાર પછી છેલ્લું આઠમું ચિત્ર, ચહેરો બગડેલો છે, મોઢું ચડેલું છે. ડિસ્કસ્ડ, બરાબર, એ એક એક્સપ્રેશન, એટલે કે ધૂણા થવી અથવા તો કોઈ વસ્તુ ન ગમવી ત્યારે એવા આપણે એક્સપ્રેશન્સ છે એ આપતા હોઈએ છીએ, બરાબર. આપણે ન આપતા હોય, આપણે આવા ચહેરા અથવા તો આવા એક્સપ્રેશન આવી જતા હોય, અથવા તો આપણે કોઈને જોયા પણ હોય. ત્યાર પછી કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટીની વાત કરી. કોમ્પ્રિહેન્શન C1 એક્ટિવિટી, રીડ ધ પિક્ચર ઓન ધ ગર્લ સેલિંગ બાસ્કેટ્સ એન્ડ રાઇટ એટલીસ્ટ 8 સેન્ટેન્સીસ અબાઉટ હર. નીચે એક ચિત્ર સરસ મજાનું આપેલું છે, જે છોકરી જે છે એ બાસ્કેટ વેચે છે એનું, અને ઓછામાં ઓછા એના વિશે 8 વિધાનો લખો. તેના વિશે થોડીક જે માહિતી છે તમને કાઉન્સમાં શબ્દો દ્વારા આપવામાં આવેલી છે, બરાબર. તો એક એક વિધાન છે હું અહીંથી બોલતો જાઉં, એ ઉપરાંત તમે તમારી જાતે પણ સેન્ટેન્સીસ લખી શકો છો, નો ડાઉટ. પ્રથમ વિધાન બોલું છું, હર ક્લોથ્સ વેર ઓલ્ડ, ઓલ્ડ ક્લોથ્સ. ત્યાર પછી બીજું વિધાન, શી હેડ અ શોલ એક્રોસ હર શોલ્ડર્સ, બરાબર, તો એ પણ તમે એ પ્રમાણે સેન્ટેન્સ બનાવી શકો. ત્રીજું વિધાન આ પ્રમાણે બનાવું છું, હર ફીટ વેર બેર, ખુલ્લા પગ. શી વોઝ યંગ. ત્યારબાદ શી વોકડ ગ્રેસફુલી, શી વોકડ ગ્રેસફુલી. શી હેડ પેલ સ્કિન, છઠ્ઠું, શી હેડ પેલ સ્કિન. શી હેડ શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ, બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. અથવા તો તમે બે અલગ અલગ સેન્ટેન્સ બનાવી શકો, શી હેડ શાઇની બ્લેક હેર અથવા તો શી હેઝ ડાર્ક આઈઝ. ત્યાર પછી હર આઈઝ વેર લાઇવલી એન્ડ સર્ચિંગ, હર આઈઝ વેર લાઇવલી એન્ડ સર્ચિંગ. તો 8 વિધાન થઈ ગયા. એ ઉપરાંત તમે વધારે પણ સેન્ટેન્સ તમારી જાતે બનાવી શકો છો, સરળ છે. ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવો. ત્યાર પછી C3 એક્ટિવિટી, માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ. સાચું અથવા તો ખરા ખોટા વિધાન ઓળખો અને જો ખોટું હોય તો એને ખરું કરવાનો
પ્રયત્ન કરો. અહીંથી હું જવાબ બોલીશ, તમારે માત્ર સાંભળવાનું છે. ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ. છોકરી છે ઘણી બધી વસ્તુઓ વેચતી હતી. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. તો સાચું હું? ધ ગર્લ વોઝ સેલિંગ બાસ્કેટ્સ. બાસ્કેટ વેચતી. ધ રાઇટર મેડ ધ ગર્લ ટ્વાઇસ એટ દિવાળી. લેખક છે એ દિવાળી એ છોકરીને 2 વખત મળ્યા. તો વાક્ય કેવું છે? સાચું છે. તો ટ્રુ. ધ રાઇટર કંટ્રોલ્ડ હિઝ ફિલિંગ ટુ ટચિંગ ધ ગર્લ. ધ રાઇટર કંટ્રોલ હિઝ ફિલિંગ ઓફ ટચિંગ ધ ગર્લ. સાચું ખોટું? ખોટું. ધ ગર્લ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. રાઇટરે એના હાથ પકડ્યા અને હાથમાં પકડી રાખેલા જ્યારે એ બાસ્કેટ લેવા નમેલી ત્યારે. ચોથું વિધાન, ધ રાઇટર વોચ ધ ગર્લ ઇન ધ ડ્રીમ ડ્યુરિંગ ધ જર્ની. રાઇટર છે, લેખક છે, એણે સ્વપ્નમાં એ છોકરીને જર્ની દરમિયાન જોયેલી, મુસાફરી દરમિયાન નહીં. શું? ધ રાઇટર સેટ અપ અવેક ડ્યુરિંગ ધ જર્ની. કારણ કે એ સમય દરમિયાન, જર્ની સમય દરમિયાન લેખક હતા, એ સૂતા નહોતા, જાગતા હતા એટલે. ત્યાર પછી 5મું વિધાન, ધ રાઇટર એક્સપ્રેસ્ડ હિઝ લવ ઇન વર્ડ્સ ડ્યુરિંગ ધેર સેકન્ડ મીટિંગ. લેખકે પોતાનો પ્રેમ છે, બરાબર, એ શબ્દો દ્વારા વર્ણન કરેલો. સાચું ખોટું? ખોટું. ધ રાઇટર સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ દે સ્પોક વિધાઉટ વર્ડ્સ. તેણે એક પણ શબ્દ નહોતો બોલ્યો, પરંતુ માત્ર ને માત્ર એકબીજા સામે જોતા જ રહ્યા હતા. ત્યાર પછી 6થું વિધાન, ધ રાઇટર બ્રોક હિઝ જર્ની એટ દિવાળી એન્ડ મેડ ઇન્ક્વાયરીઝ અબાઉટ ધ ગર્લ. રાઇટરે પોતાની જર્ની ત્યાં તોડી અને પોતાએ થોડીક છોકરી વિશે થોડીક માહિતી મેળવવાનું ચાલુ કર્યું. એક વખત માત્ર એ ત્રીજી ટાઈમ ત્યાં ઉતરેલા અને છોકરી વિશે સ્ટેશન માસ્ટરને પૂછેલું, તો આપણે એને ટ્રુ કહી શકીએ, બરાબર. પરંતુ ત્યાં રોકાયા ન હતા. તો આ થઈ C2 એક્ટિવિટી. ત્યાર પછી C3 એક્ટિવિટીની વાત કરીએ. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ રાઇટર્સ એટ્રેક્શન્સ એન્ડ લવ ફોર ધ ગર્લ સેલિંગ બાસ્કેટ્સ. અહીં થોડાક લેખકનું આકર્ષણ છે પેલી છોકરી પ્રત્યે જે બાસ્કેટ વેચતી, તો એને અમુક જે એના એક્સપ્રેશન્સ છે એના વિધાન દ્વારા અહીં આપવામાં આવેલા છે. પુટ ધ નંબર્સ ફ્રોમ 7 હાઈએસ્ટ ટુ 1 લિસ્ટ ફોર સજેસ્ટિંગ ધ ડિગ્રી ઓફ એટ્રેક્શન એકોર્ડિંગ ટુ યોર ઓપિનિયન. સૌથી વધારે જે એક્સપ્રેશન્સ આપતું હોય એ છોકરી પ્રત્યેનું જેની ચાહના, એને 7 નંબર આપો અને ઓછામાં ઓછું 1 નંબર જે બહુ ઓછું દર્શાવતું હોય તો એ પ્રમાણે આપણે 7 થી 1 સૌથી ઓછું, ત્યાર પછી વધારે, ત્યાર પછી હાઈએસ્ટ. તો આપણે એ પ્રમાણે જઈએ, અથવા તો સૌથી વધારે લાગણી તો 7 નંબરથી આપણે શરૂઆત કરીએ. તો આપણે જે ક્રમમાં વિધાન છે, બરાબર, 1, 2, 3, 4 ને 5મું વિધાન છે, આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. મને એવી ખૂબ જ ઝંખના થઈ કે હું એને મારી સાથે ટ્રેનમાં લઈ જાઉં. તો એનો ખૂબ જ વધારે એક્સપ્રેશન, એટલે કે 7 નંબરમાં આવશે. ત્યાર પછી ઓછું, એની જ નીચે 6થું વિધાન છે, આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. મેં એના હાથ પકડ્યા અને મારી હાથમાં પકડી રાખેલા. તો એ ત્યાર પછીનું 6થું વિધાન. ત્યાર પછી ક્રમમાં 5મું, એનાથી ઓછી એક્સપ્રેશન્સ લાગણી. તો ક્રમમાં બીજું છે, આઈ વિશ્ડ ટુ ટચ હર. મને એને સ્પર્શ કરવાનો પ્રયત્ન થયો, ઈચ્છા થઈ. ત્યાર પછી એનીથી ઓછું પ્રથમ વિધાન છે, આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. એકદમ આતુરતાથી એની તરફ જોઈ રહ્યો. તો એ ચોથું થશે. ત્યાર પછી ત્રીજા ક્રમમાં એનાથી ઓછી જે છે લાગણી, તો એ ક્રમમાં ચોથું વિધાન છે, આઈ કુડ નોટ ફોરગેટ હર ફેસ. હું એનો ચહેરો ભૂલી શક્યો નહીં, એવું આપણે કહી શકીએ. ત્યાર પછી એનાથી ઓછી ફિલિંગ, તો છેલ્લું વિધાન છે, શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ આફ્ટર. તે મારી સાથે લગભગ મારી બાકીની મુસાફરીમાં લાંબા સમય સુધી એને હું યાદ કરતો રહ્યો, એ મારી સાથે રહી. તો એ બીજું વિધાન. અને સૌથી ઓછું એક્સપ્રેસિંગવાળું તો ત્રીજું વિધાન એક જ વધ્યું છે, આઈ વોચ ધ ગર્લ અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ. જ્યાં સુધી સિગ્નલ બોક્સ પારડું ન આવ્યું ત્યાં સુધી હું એ છોકરીને જોતો રહ્યો. તો આ થઈ વાત C3 એક્ટિવિટીની. ત્યાર પછી C4 એક્ટિવિટીની વાત કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. કાઉન્સમાં શું કહેવાય કે
જે શબ્દો આપેલા છે બરાબર, ટેક્સ્ટ બુક એટલે કે ટેક્સ્ટમાંથી એનો ઉપયોગ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે બરાબર. તો અહીંથી હું ખાલી જે આન્સર છે એ બોલતો જઈશ. મારા ખ્યાલથી પેન્સિલ હશે, જાતે લખવાનો પ્રયત્ન કરો, અથવા તો સ્પેસ ઓછી હોય તો લખવાની કોઈ જરૂર નથી, શાંતિથી સાંભળો. આના પણ જવાબ છે હું PDF ફાઇલ્સ ઉપર તમને મોકલેલા છે, એનો વ્યવસ્થિત અભ્યાસ કરો, તેમાંથી તમને જવાબ મળી રહેશે. તો ધ્યાન આપજો. પેરેગ્રાફ, ધ રાઇટર વોઝ ઓફ અબાઉટ 18 years, એટલે પહેલી ખાલી જગ્યામાં આવે છે 18 years of age. He regularly spent his summer vacation, એટલે બીજી ખાલી જગ્યામાં શું આવશે? His summer vacation with his grandmother who lived in Dehra. ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? Who lived in Dehra. He felt for Dehra. He left for Dehra early in May, એટલે પેલી ખાલી જગ્યામાં આવશે early in May and returned late in July, એટલે પછીની ખાલી જગ્યામાં આવશે and returned late in July. Once while he was traveling by the night train at Diwali, he saw a girl selling basket, એટલે કે he saw a girl selling on baskets. He saw a girl selling baskets on the platform. She had a pale skin, એટલે પછી આવશે she had a pale skin and she had shiny black hair and dark eyes. The writer was attracted to her, so he got off the compartment and walked across to the tea stall. Actually, he didn't want to buy any basket, but he still bought one so that he could be with her. For some time. ત્યાર પછી he wanted to touch her, but he couldn't do so. As the train started, he ran back to his compartment. He couldn't forget the face and the dark, bright eyes of the girl till he reached Dehra, અથવા તો reached Dehradun. તો આ થઈ વાત C4 એક્ટિવિટીની. મારા ખ્યાલથી બધા શબ્દો અથવા તો બધા જે ખાલી જગ્યાના જવાબ છે તમે સાંભળ્યા છે. ત્યાર પછી C5 એક્ટિવિટી, આન્સર ધ ક્વેશ્ચન્સ. 9 પ્રશ્નો આપેલા છે અને નીચે ચર્ચાના મુદ્દાઓ આપેલા છે બે. તો એ આપણે અહીં કરાવતા નથી, ઘણો સમય જાય, તો એના પણ ક્વેશ્ચન આન્સરના હું તમને જવાબ મોકલીશ. મારા ખ્યાલથી લેંગ્વેજ પ્રેક્ટિસની જે એક્ટિવિટી છે બરાબર, તો એ લેંગ્વેજ પ્રેક્ટિસની એક્ટિવિટી મારા ખ્યાલથી આ લેક્ચરમાં અહીં સુધી કમ્પ્લીટ રાખીએ અને આવતા લેક્ચરમાં આપણે ફરીવાર લેંગ્વેજ પ્રેક્ટિસની એક્ટિવિટી એનો એક લેક્ચર ત્યાંથી આપણે આગળ વધીશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી કમ્પ્લીટ રાખી અને આવતા લેક્ચરમાં L1 એક્ટિવિટીથી આગળ વધીશું. તો ત્યાં સુધી ધન્યવાદ.